વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે વજન ઉતારવામાં અને ખાસ કરીને પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરે એવું મેજિકલ સૂપ બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. તો કુકરમાં આપણે અડધી ચમચી જેટલું તેલ લેવાનું અને આની સાથે જ અડધી ચમચી જેટલું ચોખ્ખું ઘી ઉમેરવાનું છે. તેલ અને ઘી ગરમ થાય ત્યાં સુધી ટામેટાને ધોઈને આ રીતે મોટા ટુકડામાં સમારી લેવાના અને ગાજર અને દૂધીને છોલીને આ રીતે રફલી ચોપ કરી લેવાનું છે. આની સાથે જ આપણે આમાં કોઈ પણ આર્ટિફિશિયલ કલર એડ ના કરવો પડે એના માટે થોડું બીટ પણ ઉમેરવાનું છે. બીટ જો તમારી પાસે હોય તો એડ કરજો અને જો બીટ ના હોય તો તમે આને સ્કીપ કરી શકો છો. તેલ અને ઘી ગરમ થાય એટલે આમાં થોડું જીરું ઉમેરી દેવાનું. જનરલી આપણે દૂધી અને ટામેટાને ડાયરેક્ટ બાફીને સૂપ બનાવતા હોઈએ છીએ, પણ જો આ રીતે તમે શાકભાજીને સાંતળીને પછી સૂપ બનાવો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો હવે ગેસ ધીમો કરીને સમારેલું શાકભાજી ઉમેરી દેવાનું. હવે આને 2 મિનિટ માટે સંતળાવા દેવાનું છે. 2 મિનિટ પછી આપણે આમાં 1 કપ જેટલું પાણી ઉમેરવાનું અને જે બીટ છોલીને રાખ્યું છે એમાંથી અડધું બીટ આમાં ઉમેરી દેવાનું છે. પછી આમાં અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. ફરીથી આને મિક્સ કરી દેવાનું છે અને આ શાકભાજીની સાથે જ મેં એક સમારેલું લીલું મરચું પણ ઉમેર્યું છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આની 2 વિસલ કરવાની છે. 2 વિસલ પછી કુકર ઠંડુ થઈ જાય એટલે આને ખોલીને ચેક કરી લેવાનું. તો હવે આ બધી વસ્તુ સરસ રીતે બફાઈ ગઈ છે. આ મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એ પછી આને હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાનું છે. તો આ બધું સરસ રીતે બ્લેન્ડ થઈ જાય એ પછી એને ગાળીને એક વાસણમાં લઈ લેવાનું. કુકરમાં જ અડધા કપ જેટલું પાણી ઉમેરીને એ પાણી આમાં એડ કરી દેવાનું. હવે સૂપને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા માટે મૂકવાનો. મીઠું આપણે આમાં પહેલાં જ એડ કરી દીધું છે, તો અત્યારે આપણે આમાં થોડો કાળા મરીનો પાવડર, થોડું લાલ મરચું, આમાં લીલું મરચું પણ ઉમેર્યું છે એટલે લાલ મરચું થોડુંક જ ઉમેરવાનું છે. અને જનરલી આપણે ટામેટાના સૂપમાં એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ખાંડ ઉમેરતા હોઈએ છીએ, પણ અહીંયા આપણે ખાંડના બદલે થોડો ગોળ ઉમેરી દેવાનો છે. હવે સૂપને આપણે 2 થી 3 મિનિટ માટે ઉકાળી લેવાનો, કેમ કે આપણે પહેલાં શાકભાજીને બાફી લીધું છે એટલે આ સૂપને બનવામાં હવે ઓછો સમય લાગશે. તો સૂપની તમને જેવી થિકનેસ પસંદ હોય એ પ્રમાણે તમારે આમાં પાણી એડ કરવાનું અને આ સમયે તમારે આને ટેસ્ટ કરી લેવાનું. તમને જો મીઠું ઓછું લાગે તો ઉમેરી શકો છો. તો કોઈ પણ આર્ટિફિશિયલ કલર એડ કર્યા વગર તમે જોઈ શકો છો સૂપનો એકદમ પરફેક્ટ લાલ કલર આવી ગયો છે. તો અત્યારે હું આ સૂપ ડિનરમાં યુઝ કરવાની છું એટલે મેં આને આ રીતે થીક જ રાખ્યો છે. તમારે આને પાતળો રાખવો હોય તો બીજું અડધાથી પોણા કપ જેટલું પાણી એડ કરી શકો છો. તો ગોળ પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે. સાથે જ આ સૂપ પણ 3 થી 4 મિનિટ જેવો ઉકળી ગયો છે. તો ગેસ બંધ કરીને ગરમા ગરમ સૂપને એક બાઉલમાં લઈ લેવાનો અને અત્યારે જે માપ લીધું એનાથી 3 વાટકા જેટલો સૂપ બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ મેજિકલ સૂપ બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.